સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાવેશ્વર નાથની જય. રામા પીરની જય. રવજીરામ બાપાની બજરંગદાસ બાપાની જય. ગોપાલ ભગતની જય. હરિ સદગુરુ મારા જીવન મણી, સદગુરુ મારા જીવન મણી, તન મન કા આધાર, દયાના સાગર સો દેવતા, કરુણાના છો ભંડાર. સત્સંગ કરી લે, સત્સંગ કરી લે, સંત ઓળખી લે, તો ભટકાર મટી જાય. સંતો યુગે યુગમાં દર્શાય. ખાલી જગની વાતો માહે, ખાલી જગની વાતો માહે, એ વાયના વગાડો રે, ખાલી જગની વાતો માહે, કામ પ્રસંગે જાઉં જનમાં, એ પ્રભુ શરણ ને રાખી મનમાં, કામ પ્રસંગે જાઉં જનમાં, પ્રભુ શરણ ને રાખી મન માર્ગ શું કે છે, એ સતવર પાછું વાળું રે.
વયન વગાડવો રે ખાલી જગની વાતો લોકો કહે તે સાંભળવું ને એ સંતોને તેથી મળવું લોકો કહે તે સાંભળવું ને સંતોને તેથી મળવું રે જેમ બને તેમ એ પ્રભુ શરણમાં માલવું રે ખાલી જગની વાતો એ વયન વગાડવો રે ઉત્તરકમાં કદી ન ભળવું ને પુથલી માનવ ભળવું રે ઉત્તરકમાં કદી ન ભળવું ને એ મિથ્યા પુથલી માનવ ભળવું બનતા સુધી લીધું પણ એ બનતા સુધી પાળવું રે ખાલી જગની વાતો એ વયન વગાડવો ખાલી જગની વાતો જગ દુઃખા ઘટશે ને સુખ વધશે એ લખ 84 ફેરા મટશે જગ દુઃખા ઘટશે ને સુખ વધશે એ લખ 84 ફેરા મટશે કહે અનંત અંત સુધી એવું વિચારવું રે ખાલી જગની વાતો માહે એ વયન વગાડવો રે ખાલી જગની વાતો
માહે મનુષ્ય જીવનની 75% જિંદગી સંતોના મતે એમ કહેવાય કે મિથ્યા કૂથલીમાં વપરાય છે. 75% જિંદગીનો હિસ્સો જો મિથ્યા કૂથલીમાં વપરાતો હોય તો ઈશ્વરની ભક્તિ, ઈશ્વરનું નામ સ્મરણ માં કેટલો સમય આપણે કાઢી શકીએ. પણ આપણી મનુષ્યની વિચારવાની જે શક્તિ છે, એના જે વિચારો છે, એ વિચારોને આપણે આપણા જીવનમાં સ્થાન આપતા નથી. અને કળજુગ કૂડો રંગે રૂડો કેતા ન આવે પાર, ભવસાગરની ભૂલમણીમાં વીતી ગયા યુગસાર. ફેરા ફરીને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે ભજા નહીં ભગવાન હેત ધરીને, અંતે ખાસો જમના માર પેટ ભરીને. માટે રામ નામ સંભાર, રામ નામ સંભાર. આપણને કોણ યાદ કરાવે? આ યાદ આપણને કોણ કરાવે? અમથા આપણે મળીએ તો ગ્રસ્થાશ્રમ ધર્મની આપણે વાતો કરીએ, પણ ઈશ્વર ભજન આપણને કોણ યાદ કરાવે? કે જેનું મન ઈશ્વર સાથે રંગાણું છે. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ, ઈ આ મહાપદને માણે. મનુષ્યનું શ્રેય શેમાં સમાયેલું છે કે આપણે શું કરીએ અને આપણો મનુષ્ય જન્મનો ફેરો સફળ થાય, એવું આપણે કદી વિચારતા નથી. શુદ્ધ વિચારો શબ્દે ચાલો, તો કરજ કર્મના નહીં નડે. શુદ્ધ વિચારો શબ્દે ચાલો, શબ્દો એટલે મહાપુરુષોના વચન એ વચન પ્રમાણ. પણ એના માટે જીવન કેવું હોવું જોઈએ કે ગંગા સતી માના શબ્દો આપણે યાદ કરવા પડે કે મેરુ રે ડગે પણ જેના મનડા નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણસે નહીં, ઈ સોય મારા હરિજનના પ્રમાણ. આવું જો જીવન બને, આવી સુરવીરતા જીવનમાં જો આવે તો એને કાંઈ નડતું નથી. પંથ ખારીનો કે જાંબુડાનો ગમે એટલો હોય તો એને શું નડે? નહીં તો કેટલા સિંહ આડા આવે, કયો આવે હે? અને બી કઈ ન લાગે ભાઈ. પણ મરી જે સુર રણે સડે, એની સામું તે કોણ થાય? મરી જે સુર રણે સડે, એની સામું તે કોણ થાય? પણ મર્યા પહેલા જે મરી ગયો, અહીંયા કાળ આવીને શું ખાય? ભક્તિ પદમાં આવી જ્યારે સુરવીરતા આવે, અને ભક્તિ સુરવીરની જ છે, કાયરનું કામ નથી. મન પવનની ગતિ ન પહોંચે અવિનાશી રે અખંડ, રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મ પૂરણ, જેને રેચારે બ્રહ્માંડ, થામ નહીં ઠાલા રે એક અણુ અણુ માહી. ઈશ્વર
સર્વવ્યાપકપણે બિરાજે છે, પણ આ દૃષ્ટિ કેળવવી ઘણી કઠિન છે. નહીતર આપણા શાસ્ત્રો, આપણા વેદો, આપણા પુરાણો એની સાક્ષી પૂરે છે કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ છે. જીવ પોતે શિવ છે, પણ માણસને ભગવાન માનતા નથી. એને તો સાંભળા દેખાય. જો દેવ મનાઈ જાય, ગુરુ ગોવિંદ दोनों खड़े किसी को लागू पाए, बलिहारी गुरुदेवनी જેને ગોવિંદ દિયા બતાય. ગુરુ આ કામ કરે, પણ એનામાં આપણો અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. વચને વચન પ્રમાણ. ગંગા સતીમાં શું બોલ્યા કે ભક્તિ કરો તો એવી રીતે કરજો કે વચનમાં રાખજો વિશ્વાસ. भक्ति से विश्वास नहीं से, मैं रहता हूं विश्वास में, बीजे हूं क्या ही नहीं रहता. एक मूर्तिकारे मूर्ति बनावी, अणगण पाड़ो पीड्यो तो એટલે એને એમ થયું કે હું તો બહુ કુશળ કારીગર છું. સાધનો તો એની પાસે હતા જ, તાંકણો ને હથોડી. અણગણ પથ્થરને લીધો અને આબેહૂબ મૂર્તિ બનાવી. મૂર્તિ બને એટલે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે, તો જ એનું પૂજન થાય ને. મનુષ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થાય ખબર? કે કોઈ ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ મળે, સત્ય નિજ નામની ઓળખાણ કરાવે, તઈ એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય. અને હરદમે શ્વાસોશ્વાસમાં એના જ ગુણાનો વાદો ગાય, ત્યારે એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય. ત્યાં સુધી તો માણસનો માણસ રહે, પણ પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી જો ભગવાનને ભજે, પણ કેવી રીતે કે આ પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે, 21,600 આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે તો બને. પણ આપણે તો શાસકી સંગતે દૂધડિયા બગડિયા, દૂધડિયા બગડિયા તો ઘરત નીવડ્યા. કબીર સાહેબ કે કામી તરે લોભી તરે, ક્રોધી કી પણ ગતિ હોય. કહે કબીરા સુનો ભાઈ સાધુ કે ઓલા સલીલને તરતા ન દેખ્યા ક્યાંય. પાણી જેવા જેના મન હોય એ કઈ તરે નહીં. કામી તરી જાય, લોભી તરી જાય, અજામિલ જેવા તરી જાય, ગુણકા જેવી તરી જાય, વાલીઓ લૂંટારો તરી જાય. પણ જેના સલીલ મન છે એવા ને એવા રહે. પાણા ઉપર પાણી આપણે નાખી તો ભીનો કેટલી વાર દેખાય? ઘડી. પણ મહાપુરુષોના આ સત્સંગ રૂપી જ્ઞાન ગંગા છે, એમાં જો કોઈ ડૂબકી મારી જાય તો એ કાયમ ભીનો રહે, કોરો ન થાય. પણ કુસંગ થાય. એટલે જ આમાં આનંદ સાહેબે આ ભજન વાણીમાં ગાયું ને કે ખાલી જગની વાતો માહે વય નવ ગાળવો. પાણીની ગોળી ભરી હોય, રવાઈ મૂકી આપણે, બે જણા હામે હામાં નેત્રા તાણીએ
સવારથી બપોર સુધી ગમગમાટી બોલાવી, પણ એમાં કઈ માખણના પીંડા નીકળે? આ ખાલી વાતો એવી છે. પણ મય ભર્યું હોય અને એક જણો નેત્રા ખેંચે તો 15-20 મિનિટ કે અડધો કલાકમાં માખણના પીંડા નીકળે. એમ જપ તપ પુણ્ય દાન કરે, કર્મ કરે એવા ફળ મળે, પણ આપ સ્વરૂપ તો જાણ્યા વિના મોક્ષ પદ નહીં મળે. એટલે ખાલી જગની વાતો માહે કદી વય નવ ગાળવો. આ મનુષ્ય જીવન આપણને જે મળ્યું છે એ 84 લાખ યોની ફરતા ફરતા એક વખત મળ્યું છે. જો એની ગણતરી આપણે કરીએ તો ઠપકાઈ દીધા મહાપુરુષોએ નથી દીધા, એવું નથી કીધું કે સુર દુર્લભ મનુષ્યાતન પામી લંપટ થામા લુણ હરામી, કે કેમે કરીને પાછો વળે. તો પાછો જો વળે, મિથ્યા વાતોમાંથી જે સડી ગયો છે એ કોઈ રીતે પાછો વળે તો ઠપકા દીધા. નહીતર આપણને કોઈ એવો ઠપકો દીધો હોય તો આપણે જીવીએ ત્યાં સુધી એની સામું ન જોઈએ. સુર દુર્લભ મનુષ્યાતન પામી લંપટ થામા લુણ હરામી. જો તારે આમાંથી તરી જવું હોય તો સોટમ શરણ ગ્રહી લે સર્જનહારનું. આ તને તારું જેને સર્જન કર્યું છે ને એનું શરણ તું ગ્રહી લે. અને જેને જેને શરણ ગ્રહ્યું છે, તન મન ધન મન કર્મ વચને પરાયણ થઈ એને જે શરણે થયા છે એને એના બનાવી દીધા. બીજાના હતા તોય એને એના બનાવી દીધા. નહીતર અત્યારે થાય કોઈને અગા બાપના નથી થતા, હે ઈ એના થઈ શકે, પણ એને હું કામ બનાવ્યા? કે એને મારા જેવા બનાવવા. સંતો એના જેવા બનાવી દે. અને કહેવાય છે કે કૌવા ભી હંસ હોતા હૈ. આપણા મહાપુરુષોને આપણે જોઈએ, અહીંયા પ્રત્યક્ષ આપણે જોઈએ, દરિયો ડોળતા કાગડા જ કહેવાય ને, પણ હંસ નથી બનાવી દીધા ભાઈ. હે સાચા મોતીનો સારો સરતા બનાવી દીધા ને. નહીતર આપણને આ સાચા મોતીની શું ખબર પડે? કયો આ પ્રમાણની છતાં દેખાતું નથી, છતાં આપણી નજર સામે જોઈએ તો આપણને તો એમ લાગે. અમારા કાકાને જ કયો ની, હજી રોજી બાપાને લાગતા ને ભાઈ લાગે. એટલે સંતોને ઓળખવા ઘણા દુર્લભ છે, એમ ઈશ્વરને ઓળખવા ઘણા દુર્લભ છે. મહેતાજીએ એની વાણીમાં ગાયું, શું ગાયું? કે ઈશ્વરને ઓળખવો ઘણો દુર્લભ છે. કેવો છે એમ કીધું કે અકળ અવિનાશી નવ જાય કળ્યો, અરદ ને ઉરદની માહી બોલે, ભણે નરસિંહાનો સ્વામી, કે પ્રેમના તંતમાં કોઈ સંતનો જો હાથ ઝાલે. સંતોને જો શરણે થઈ જાય, એનું બાવડું પકડી લે તો એ તો વાણ લઈને તૈયાર જ બેઠા છે કે આવી જાઓ, આવી જાઓ. આ વાણ છે એ સામે કિનારે જાય. સામો કિનારો એટલે મોક્ષ પદનો કિનારો. દરિયો આ કાંઠેથી ઓલે કાંઠે પાર કરવો ઈ નહીં, મોક્ષ પદનો કિનારો. પણ એના માટે કરત કરત અભ્યાસ, કરત કરત અભ્યાસ જો આપણા શુદ્ધ વિચારો હોય. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસના પટ શિષ્ય, અને રામકૃષ્ણ પરમહંસ એટલે મહાકાળીના ઉપાસક.
મહાકાળીના ઉપાસક. નહીતર દેવી દેવતાઓને જે માનતા હોય તો ધૂણવાનું કામ કરે, એ સત્સંગનું કામ કરે? હે? આપણે કોઈની નિંદા નથી કરતા, પણ એની પાસે આપણે દાણા જોવડાવી શકીએ. પણ મહાપુરુષોના જ્ઞાન ગંગાની સત્સંગની વાતો કરવાની કહીએ તો શું કે ઈ ભાઈ મારું કામ નહીં. ત્યાં તો સંતો જાજડ ભૂવા છે, હે, જાજડ ભૂવા છે. અને જેને સાથમાં રહે, એના સાથમાં જો રહે તો એનું કારણ માત્ર કાઢી નાખે. બીક લાગે આપણને ભાઈ કઈ? નહીતર બીક લગાડવાનો પાર છે કે? હે? નહીતર માણસને બીક લાગે તો લુવાર પાસે જઈને નાગફણી બનાવે અને ઘરને સારે બધું ખોડી દે. પણ સંતનું શરણ જેને ગ્રહ્યું એનું કારણ માત્ર નીકળી ગયું અને તમામ પ્રકારની બીક મટાડી દીધી. આવી ગેરંટી કોણ આપે? આ ભવસાગરમાં ગુરુ નાવે હું સડી, સહેજમાં આવ્યા સાગર પાર. હોડીના એલા મને કશું ના નડ્યા, મારા સદગુરુ પોતે સાવધ આંકણહાર. મહેતાજી બોલ્યા, વેપાર કીધો હરિનામનો, કીધા ગુરુ રૂપી દલાલ. માલવો હરાવ્યો સુગમ અને સોંગો કરી. કયો માલ? ઈશ્વર ભજનનો માલ વહોરાયો, સુગમ અને સોંગો કરી. આવ મફતમાં માલ મળે, કાંઈ કિંમત ન ચૂકવવી પડે. કેવળ જ્યાં જ્યાં આના ઠામ ઠેકાણા છે ત્યાં તમે જાઓ એટલે અહીંયા બીજી કોઈ વાતોનું સ્થાન નથી. ત્યાં કેવળ આ મહાપ્રસાદ મળે. અને આ જ્ઞાન ગંગા છે. ઓલી ગંગામાં તો તમે કદાચ નાવ તો તમારું તન પવિત્ર થાય, પણ મનનો મેલ ધોવાય નહીં. જ્યાં સુધી મનનો મેલ ન ધોવાય ત્યાં સુધી ખરેખર જે સમજવાનું છે, જેના માટે આપણો મનુષ્ય દેહ સાર્થક કરવાનો છે અને મનુષ્ય માત્રનું લક્ષ્ય ઈશ્વર ભજન કરી અને મુક્તિ મેળવવાનું છે. સાચામાં સાચું જો કાંઈ મનુષ્ય જન્મનું હોય તો આ લક્ષ્ય હોવું જોઈએ. અને દાદાશ્રી એક જગ્યાએ તો એવું કીધું કે પોતે પોતાના આત્માને ન જાણે તો તે આત્મહત્યારો છે. પોતે પોતાના આત્માને ન જાણે તો એ આત્મહત્યારો છે. તો આપણે તો એ માયલું કાંઈ નથી કરતા. હે, આપણે તો હું કોણ છું એને જ ને જાણતા. આપણે બીજાને ઘણું જાણીએ. આપણે કોકને કોઈ નીકળ્યો એને પૂછીએ કે તું આને ઓળખાશો તો હું કહીએ હું એની સઠ્ઠી જાણું. હે, પણ એલા તું કોણ છો એવું આપણે ક્યારેય વિચારતા નથી. શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર. આ નર દેહ તુજને ફરી ફરીને નહીં મળે વારંવાર. પલ ઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય. કાળ અચાનક મારે તમાશો ત્યારે ચાલે ને કાંઈ ઉપાય. આપણને ખબર પડે કે હવે ભગવાનનું તેડું નજીક આવી ગયું, ત્યાં જાગીએ આપણે. પણ ત્યારે તો શું હોય, આજ બધી બાજી હાથમાંથી સરી ગઈ હોય. પછી આપણે ભગવાનને પ્રાર્થના કરી કે હજી થોડાક દી તો કંઈક થોડોક સમય મને રહેવા દે ને, પણ એમાં કાંઈ હાલતું નથી. એટલે બાજી હાથમાં છે, રાજા તખતે બિરાજે છે. આ શરીર સબળ છે. ઈશ્વર ભજન કરવું હોય તો સાવધ બની ચેતી જવા જેવું છે. ચેતાનો હોય કોઈ ચેતી જાજો, નહીતર હેરાની એની વયું જવાની. ચેતાનો હોય કોઈ
ચેતી જાજો, નહીતર હેરાની. દેખો દુનિયા યુસલ જાવે, જૈસો નદીઓ કા પાણી. આપણને ખબર છે કે નદીનું પાણી જેમ વયું જાય એમાં આપણે વયું જવાનું છે. પણ ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. આ અવસરીઓ ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. ફરી ફરીને આવો અવસર આપણને મળવાનો નથી. એટલે કામ પ્રસંગે જાવું જન્મમાં, પ્રભુ શરણને રાખી મનમાં. ગમે એ કામમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં બેઠા હો, ભલે શમશાનમાં બેઠા હોય, આપણે શમશાન યાત્રામાં કોઈને ગયા હોય ત્યાં આપણે બેઠા હોય, પણ શું કીધું કે કામ પ્રસંગે જાવું જન્મમાં, પ્રભુ શરણને રાખી મનમાં. ન્યાય ભજન થાય, ન્યાય કરી લેવું, કરવા જેવું કામ છે. મન માર્ગ શું કે સતોરે પાછું વાળવું. આ મનને એટલું બધું ડાયું ડમરું બનાવવું, કહ્યાગરું બનાવવું. અને જેને જેને કહ્યાગરું બનાવ્યું, જેને મનને હાથમાં રાખ્યું છે, એ ક્રોધને જીતી ગયો છે. પણ એને જીતવો ઘણી મુશ્કેલ છે. પણ જીતાય કેમ કે નિત્ય કીર્તન, નિત્ય ઉત્સવ, નિરખવા નંદ દુલારા. જો કાયમ આવો માહોલ, કાયમ આવો ભાવ અને કાયમ આવા પ્રેમી અંશો જો મળવાનું થાય તો અહીંયા બીજી કોઈ વાતોનું સ્થાન રહેતું નથી. અહીંયા આવીને બીજી વાતોના કોઈ તડાકા મારવા માંડે તો આપણે પહેલા એમ બોલે એટલું બોલવા દઈએ, પછી કહીએ ભાઈ શું કામ છે તમારે? તમારું ફલાણું કામ છે, તો નીકળો. કહીએ કેમ કે તમે તો બગાડો છો પણ અમને બગાડો. તમને તો આ મનુષ્ય દેહની કિંમત નથી, પણ અમે તો કંઈક અમારા ગુરુ મહારાજે અમને શીખવાડ્યું છે. એટલે આ બાજી હાથમાં છે ત્યાં સુધી એને સંભાળી લેવી છે. અને જેટલું થાય, કદાચ પૂરું ન થાય તો કુદરતી એક મોકો આપે છે કે તું માર્ગે સીડ્યો છો તો મારે તને પહોંચાડવો તો પડશે ને. મને માર્ગે ચડાવ્યો છે તો એ માર્ગ આપણો ઈશ્વર જરૂર પૂરો કરે એવી ઈશ્વરે ખાતરી આપી છે. અને એવો કોલ આપ્યો છે કે ગજને કારણે હું અસંભવ ઉઠ્યો, અણવાણે પગે ધાયો, ઊંચ કે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે ઈ સંત મારો. કોઈ પણ ભજી લે, આમાં કાંઈ કોઈનો અધિકાર નથી કે આપણે એટલું જ ભજવાનું છે. અને કોઈએ કાંઈ હવાલો નથી રાખ્યો કે કોળીએ ન ભજવાનું, સાધુએ જ ભજી લેવાનું, કુંભારે ન ભજવાનું, એવું છે કાંઈ ભાઈ? આ કાંઈ કોઈનો હવાલો નથી રાખેલો. આ તો જે ભજે એનો હવાંક છે. અને જેટલો ભજવો હોય એટલો ઈશ્વરે તક આપી છે. આખું આયુષ ઈશ્વરે આપ્યું છે 100 વર્ષનું. પણ હવે 100 વર્ષનો યોગ તો આપણને ન મળે, પણ આપણે એ ગણતરી નહીં રાખવાની. આપણે તો 50, 60, 70 ની રાખવાની, ત્યાં સુધીમાં કરી લેવા જેવું છે. એટલે ભૂલ ભૂલાવણીમાં ન પડતા આ સમય આપણને કુદરતે આપ્યો છે. એની સાથે સાથે આપણને સમજણ આપી છે અને એવા જિજ્ઞાસુ પુરુષોનો આપણને સથવારો મળ્યો છે. નહીં તો કોઈનો જન્મ ક્યાં ને ક્યાં કેવી રીતે આપણો થોડો ભાઈ મેળાપ થાય કઈ. અને બારગામથી આપણે ભેગા મળી જાય એટલે એ ઈશ્વરની દયા કહેવાય ને. નહીંતર એ આપણે થોડા મળી શકીએ. બધા કેટલા છેટા રહેતા હોય છતાં આ પ્રસંગે, આ પૂનમ જેવો પ્રસંગ હોય અને એ નિમિત્તે આપણે ભેગા મળીએ અને આપણા મનુષ્ય જીવનનું શ્રેય આપણે હાંસલ કરીએ, એ એની કૃપા કહેવાય ને. એની કૃપા કહેવાય. નહીં તો એટલો બધો પંથ કાપી અત્યારે કોને નવરાય છે? આ તો આખો પ્રવૃત્તિમય યુગ છે. એક કલાકની કે એક મિનિટની માણસ અત્યારે ગણતરી કરે છે. એટલે મહાપુરુષોએ આપણને જગાડી અને પોકારો કર્યા છે
કે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. અને ભક્તિ પદનું જેને ઓઢણું ઓઢ્યું છે એ આખી દુનિયામાં દેખાય. હે બજરંગદાસ બાપાએ આ રામ નામના શબ્દથી ભક્તિ પદનું ઓઢણું ઓઢ્યું, આખી દુનિયામાં ડંકો વાગે. હે કેવળ ઈશ્વરનો એવો પ્રતાપ છે. તો આપણે કાં ભૂલ ભૂલવણીમાં ખોવાઈ જઈ. એટલે એના માટે ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય, પણ ગુરુગમ દ્રષ્ટિએ નિહાળતા મારે હૈયે હરખ ન માય. અને છેલ્લે આનંદ સાહેબે એમ કીધું કે જગ દુઃખ ઘટશે, સુખ વધશે અને 184 ફેરા મટશે. જો તમે મિથ્યા કુથલીમાં ન રહો તો શું થાય? અને ઈશ્વર ભજન જો તમે કરો ને ઈ રાહે જો તમે સીડ્યા તો છેલ્લે આનંદ સાહેબે એમ કીધું કે જગ દુઃખ ઘટશે, સુખ વધશે અને 184 ફેરા મટશે. કહે અનંત અંત સુધી આવું વિચારવું. કહે અનંત અંત સુધી, છેલ્લા શ્વાસ સુધી. આ તો છેલ્લા શ્વાસ સુધીની કિંમત છે. નહીતર છેલ્લા શ્વાસે બાપુ સમાધિમાં બેઠા અને પછી જીવ બોરડીના બોરમાં રહી ગયો તો પછી એને એટલો ફેરો 184 યોનીનો એક જીવમાં કેટલો જન્મારો વિયો જાય, કેટલા વર્ષો વિયા જાય, અને પછી પાછું આ માર્ગે ચડવું એ ઘણું કઠણ છે. એટલે બાળા વેશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તીર્થ વાકી આશા કરે કે કબ મિલેંગે મેરા દાસ. બોલો સદગુરુદેવની.